કુદરતી ઘટનાઓ, સમ નેચરલ ફેનોમિના. આ પ્રકરણની અંદર કુદરતી ઘટનાઓ થતા વિશે આપણે માહિતી મેળવવાના છીએ. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હવાનું પ્રમાણ વધી જાય, તેજ ગતિમાં વધે ત્યારે તે પવનમાં રૂપાંતરણ પામે છે. પવનની ગતિ વધતા તે વાવાઝોડામાં રૂપાંતરણ પામે છે અને વાવાઝોડામાં ગતિ વધતા તે ચક્રવાતમાં પરિણમે છે. આ પ્રક્રિયાઓ ઘણી નુકસાનકારક છે અને તેને કારણે ઘણી જાનહાનિ અને જાનમાલને પણ નુકસાન પહોંચે છે. આપણે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. વાવાઝોડું દરમિયાન અતિશય પવન હોવાને કારણે ઝાડ પડી જવા, ઘરનું પડી જવું, રાચરચીલું ખોરવાઈ જવું દરેક કિસ્સા બની શકે છે. તે માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. આપણે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો. આપણે આપણી સુરક્ષા માટે બને તેટલા પ્રયત્ન કરીએ છીએ કે વાવાઝોડું અને ચક્રવાત આપણા સુધી પહોંચી શકે નહીં. આ પ્રકરણમાં આપણે બીજી 2 વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. તે છે વીજળીનું પડવું તથા તો ભૂકંપ. તો આ પ્રકરણની અંદર આપણે 2 કુદરતી ઘટનાઓ છે, એક વીજળીનું પડવું અને બીજું છે ભૂકંપ. તેના વિશે આપણે સમજવાના છીએ. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું. આ ઘટના જ્યારે બને છે ત્યારે ઘણું મોટું વિનાશ મથવે છે. તેથી તેના માટે આપણે તે ઘટનાથી કેવી રીતે સુરક્ષા રક્ષણ મેળવી શકીએ તેના આપણે પગલાં લેવા જોઈએ. તો આપણે તેની વિગતવાર ચર્ચા કરીએ. તો આપણે 15.1માં જોઈએ વીજળી એટલે કે લાઇટનિંગ. જ્યારે વીજળી વિશે આપણે જોઈએ તો જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થતા તમે જોયા હશે. જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. જ્યારે વધારે પડતો પવન વાતો હોય તે વખતે આ વાયરો ઢીલા થઈ જવાને કારણે હલવા લાગે છે અને તેની અંદર જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો પડી ગયો હોય ત્યારે પણ તેમાંથી તણખા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે. કોઈ વખત આપણે વાયરોમાંથી સામાન્ય નોર્મલ એવો તણખો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે વાયરો ઢીલા પડી જાય ત્યારે તેમાંથી કોઈ વખતે તણખા જ પવન ફૂંકાવાને કારણે ઝીણો અમથો તણખો આપણને દેખાય છે. તો વીજળી જ્યારે વાયરમાંથી તણખો થાય એ એક નાનો સરખો તણખો છે, પરંતુ જ્યારે વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુતનો તણખો જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા કે શેને કારણે આ તણખો થઈ શકે છે. અત્યારે આપણે કહી શકીએ કે સામાન્ય રીતે શોર્ટ સર્કિટ થાય કે પ્લગ ઢીલો પડી જતાં અંદર વાયરમાં તકલીફ થાય તો તરત જ તણખો થાય છે. પરંતુ પહેલાંના જમાનામાં કોઈ સમજી શકતા નહોતા. તેઓ વીજળીથી ડરતા હતા અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. એટલે ચોમાસાની ઋતુમાં વરસાદ દરમિયાન આપણને જે વીજળી થાય છે તે હકીકતમાં શું છે? તો આ વીજળી થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે. એટલે કે વધારે તો વીજભાર એકઠો થઈ ગયો હોય વાદળોમાં તો તેને કારણે વીજળી થાય છે. એટલે કે એ માન્યતા ખોટી છે કે આ ઈશ્વરનો કોપ છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચવાના પગલાં પણ લેવા જોઈએ. જ્યારે વીજળી થતી હોય છે ત્યારે એક પ્રકાશ અંદરથી તેજ હોય, અગ્નિદાયક પ્રકાશ અંદરથી ઝરતો હોય છે. પરંતુ એ વીજળીથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણે તેના માટે સાવચેતીના પગલાં લેવા જોઈએ. બને ત્યાં સુધી આપણે ખુલ્લી જગ્યાએ રહેવું જોઈએ નહીં, જેથી કે વીજળી પડી શકે. વીજળી પડવાના પણ ઘણા કિસ્સા બનતા હોય છે અને વીજળીનું પડવું એ પણ એક ચમકારો સાથે પડવો એ પણ એક અગ્નિથી દાઝવા જેવી જ પ્રક્રિયા થઈ શકે છે.
તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન, એટલે કે આ વીજળીના જે તણખાઓ ઉડે છે તેના માટે ગ્રીકોનું જ્ઞાન અહીંયા આગળ આપણને દર્શાવ્યું છે. ધી સ્પાર્ક્સ ધેટ ધી ગ્રીક ન્યુ અબાઉટ. અંદાજે ઈસવીસન પૂર્વે 600 ગ્રીક લોકો જાણતા હતા, એટલે કે 600 વર્ષ પહેલાં ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર, એટલે કે તે ગુંદરનો પ્રકાર છે, ને ફર રૂંવાટી કે રૂંછાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે અને તમે તણખા પણ જુઓ છો અથવા તડ અવાજ સાંભળો છો. આપણે જ્યારે શિયાળા દરમિયાન ઉનાળા દરમિયાન પોલિએસ્ટરના કપડાં જ્યારે અંધારામાં આપણે કપડાને શરીર સાથે ચોંટી જાય છે અને જ્યારે ઉતારવાની કોશિશ કરીએ ત્યારે રૂંવાટી ઊભી થઈ જાય છે અને તેમાંથી સામાન્ય એવો નાનો એવો તણખો તેમજ તડ અવાજ આપણને સંભળાય છે. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અને અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તેના તમારા કપડામાંથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે. જોકે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા હતા, કારણ કે તે કપડામાંથી તણખો જે લાગે છે એ એકદમ નોર્મલ સામાન્ય લાગે અને વીજળીનો ચમકારો આપણને વધારે લાગે. ભૂજોને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાની સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગ્યા. તો વૈજ્ઞાનિક વહેલી કહે છે કે વૈજ્ઞાનિક શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણીવાર તે ખૂબ વધુ સમય લેતી હોય છે, કારણ કે વૈજ્ઞાનિકો નાની શોધને શોધવા માટે તેમને ઘણો બધો સમય લાગતો હોય છે. તેમને ઘણું ઊંડાણમાં જવાનું પડે છે અને ત્યારબાદ તે લોકો તેમનું અનુમાન પુરવાર કરતા હોય છે. તેથી ઘણી વખત તે ઘણો સમય નીકળી બી જાય છે અને એક શોધના કારણે બીજી અન્ય 2 શોધ પણ થઈ શકે છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ. આપણે એ પણ જોઈશું કે તે આકાશમાં થતા વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિઓ કરીએ. આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે પણ યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાને આકર્ષી શકે છે. તે રમત પણ આપણને યાદ આવશે. હવે આપણે 15.2 સમજીએ કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે. ચાર્જિંગ બાય રબિંગ. તે આપણે પ્રવૃત્તિ 15.1 દ્વારા જોઈએ કે બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી આપણે પોલિથીનના ટુકડા સાથે ઘસીએ. તેને કાગળના નાના ટુકડાઓની નજીક લાવીએ. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસેલો ભાગ તમારા હાથને કે ધાતુની વસ્તુને અડકે નહીં. આ પ્રવૃત્તિનું સૂકા પાંદડાના નાના ટુકડા, ફોતરા તથા રાઈના દાણા સાથે પણ પુનરાવર્તન કરો અને તેના અવલોકનો નોંધવાનો. તો જ્યારે રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. ચાર્જ ઓબ્જેક્ટ્સ. એટલે કે રિફિલને પોલિથીન સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે. રિફિલ અને પ્લાસ્ટિકના કાંસકાને વીજભારિત કરવાની પ્રક્રિયામાં પોલિથીન અને વાળ પણ વીજભારિત થાય છે. ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોને આપણે વીજભારિત કરવાની પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 15.2 કોષ્ટક 15.1માં દર્શાવેલ વસ્તુઓ અને પદાર્થોને એકઠા કરો. દરેકને કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરવાની કોશિશ કરો. તમારા પરિણામ નોંધો. તમે કોષ્ટકમાં વધુ બાબતો પણ લખી શકો છો. તો સૌપ્રથમ આપણને 15.1માં ઘસવામાં આવતા પદાર્થો દર્શાવ્યા છે. અહીં આપણે રિફિલ,
રિફિલ, ફુગ્ગો, રબર, સ્ટીલની ચમચી તેમજ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો. ઘસવા માટે પદાર્થો તો રિફિલને આપણે પોલિથીન સાથે તેમજ ઊનના કાપડ સાથે ઘસ્યું. તો કાગળના ટુકડાને રિફિલને પોલિથીન અને ઊનના કાપડ સાથે ઘસતા કાગળના ટુકડાને તે આકર્ષે છે. તેનો મતલબ કે તે વીજભારિત થયા. ત્યારબાદ છે ફુગ્ગો. તો ફુગ્ગાને આપણે પોલિથીન, ઊનનું કાપડ અને કોરા વાળ સાથે ઘસીએ તો તે કાગળના ટુકડાને આકર્ષે છે. તેનો મતલબ જે આકર્ષે છે કાગળના ટુકડાને તે વીજભારિત થાય છે. ત્યારબાદ છે રબર. તો રબરને આપણે ઊન સાથે ઘસતા તે આકર્ષે છે અને આકર્ષે છે તેનો મતલબ કે વીજભારિત થાય છે. ત્યારબાદ છે સ્ટીલની ચમચી. તો સ્ટીલની ચમચીને આપણે પોલિથીન અને ઊનના કાપડ સાથે ઘસતા આકર્ષાતું નથી. તેનો મતલબ કે તે વીજભારિત નથી. ત્યારબાદ આપણે એક ઉદાહરણ લઈએ કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. તો આ પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને આપણે સૂકા વાળ સાથે ઘસીએ તો તે કાગળના ટુકડાને આકર્ષે છે. તેનો મતલબ કે તે વીજભારિત થયા. તે પરથી આપણે બીજા પણ ઉદાહરણ લઈ શકીએ. 15.3 પ્રવૃત્તિમાં આપણે જોઈએ કે વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયા. ટાઇપ્સ ઓફ ચાર્જીસ એન્ડ ધેર ઇન્ટ્રોડક્શન. કોષ્ટક 15.1 કેટલાક પદાર્થોને આપણે હવાની પ્રવૃત્તિ માટે પસંદ કરીશું. પ્રવૃત્તિ 15.3 બે ફુગ્ગાઓ લો. તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવવાના છે જેમ કે આપણને આકૃતિ 15.1માં દર્શાવ્યા છે. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસવાના છે અને પછી છોડી દો. ઊનના કાપડ સાથે ઘસ્યા પછી છોડીને તેમનું આપણે નિરીક્ષણ કર્યું. સમાન વીજભારનું અપાકર્ષણ થાય છે. અહીં આ આકૃતિમાં સાથે છે ફુગ્ગાઓ. આ આકૃતિમાં બંને વચ્ચે જગ્યા દેખાય છે. તો ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ લઈને ફરીથી કરીએ કે એક રિફિલને પોલિથીન સાથે ઘસવાની. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વપરાતા હોય તેમાં મૂકવાની. આ રીતે સમાન વીજભાર વચ્ચેની આંતરક્રિયા. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. શું પાત્રમાં રહેલી રિફિલ પર કોઈ અસર થઈ? શું તે બંને એકબીજાને આકર્ષિત કરે છે કે અપાકર્ષિત કરે છે? તો વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર થાય છે. તે અહીં આપણે આકૃતિ કે એક વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર થાય છે જે આપણે જોયું. અહીંયા વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર થાય છે. વીજભારિત ફુગ્ગાને વીજભારિત રિફિલની નજીક લાવતા રિફિલ ફુગ્ગાની નજીક આવે છે. આમ બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. ચુંબકના જેવું જ છે કે જ્યારે અસમાન ધ્રુવો હોય ત્યારે ચુંબકની અસર થાય અને જ્યારે સમાન ધ્રુવો હોય ત્યારે એકબીજાને અપાકર્ષે છે. અહીં બે સમાન વીજભારિત
વિપરીત પદાર્થો હોય તેથી તે અપાકર્ષણ પામે અને એકબીજાથી દૂર ખસે. જ્યારે જે અસમાન વિપરીત પદાર્થો હોય તો એકબીજાની નજીક રહે. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે. તો ચાલો આપણે શોધીએ કે એક રિફિલને ઘસીને આગળ મુજબ એટલે કે 15.3 કાળજીપૂર્વક કાચના પાત્રમાં આપણે મૂકી. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવ્યો અને નિરીક્ષણ કર્યો કે અહીં એક ગ્લાસની અંદર આપણે એક રિફિલ મૂકી છે અને તેની નજીક ફૂલેલો ફુગ્ગો આપણે લાવ્યા છીએ. ચાલો તેના નિરીક્ષણનો સાર આપણે જોઈએ. જ્યારે વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે. સમાન વીજભારો અપાકર્ષે પરંતુ વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત અપાકર્ષિત થયો એટલે કે દૂર થયો. વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ એટલે કે દૂર થઈ એકબીજાથી. પણ વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી એટલે કે વસ્તુ બદલાઈ ગઈ, એકબીજાથી વિરોધમાં થઈ ગઈ. જ્યારે વસ્તુમાં વીજભારિત જ ફુગ્ગો હતો અને બીજો પણ વીજભારિત જ ફુગ્ગો હતો તો અપાકર્ષણ થયું. અને વીજભારિત રિફિલ જ હતી અને બીજી પણ વીજભારિત રિફિલ હતી તો પણ અપાકર્ષણ થયું. એટલે કે સમાન વીજભારિત વસ્તુઓ હતી ત્યારે અપાકર્ષણ થાય છે. પરંતુ જ્યારે વીજભારિત ફુગ્ગાએ વીજભારિત રિફિલને આકર્ષી એટલે કે અસમાન ધ્રુવો થયા ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અને એકબીજાની નજીક લાવે છે. શું તમે એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલા વીજભારથી જુદો છે? તો અહીં આપણે સમજી શકીએ. અહીં આપણે એક આકૃતિમાં જોઈએ કે જ્યારે સમાન વીજભારિત ફુગ્ગો વીજભારિત ફુગ્ગા સાથે હોય એટલે કે સમાન બંને વચ્ચે હોય, સમાન વીજભારિત વસ્તુઓ હોય ત્યારે અપાકર્ષણ થાય છે એટલે કે એકબીજાથી દૂર થાય છે. અને અસમાન વસ્તુઓ હોય, વીજભારિત ફુગ્ગો હોય અને વીજભારિત રિફિલ હોય એટલે કે અસમાન વસ્તુઓ ભેગી થાય છે ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તે આપણે પ્રવૃત્તિ પરથી સમજી શક્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે વીજભાર બે પ્રકારના હોય છે. શું આપણે એમ કહી શકીએ કે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે? આ એક વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા માટે મહત્વનો મુદ્દો છે કે જ્યારે સમાન પ્રકારનો વીજભાર હોય ત્યારે અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર હોય ત્યારે આકર્ષણ થાય છે. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને ધન તરીકે લેવામાં આવે છે. બીજા પ્રકારના વીજભારને ઋણ તરીકે લેવાય છે. કાચના સળિયાને રેશમ સાથે ઘસવું તે વીજભાર ધન તરીકે ઓળખાય. બીજા પ્રકારના વીજભાર જે હોય તેને ઋણ તરીકે લેવાય છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. આકર્ષણ ક્યારે થાય? તો જ્યારે સમાન વીજભાર હોય ત્યારે અપાકર્ષણ થાય
પરંતુ અસમાન વીજભાર હોય ત્યારે એકબીજા વચ્ચે આકર્ષણ થાય છે. પ્લાસ્ટિકની સ્ટ્રો પર રહેલા વીજભારના પ્રકાર વિશે તમારે શું માનવું છે? તો પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ હશે. તો જ તે, કારણ કે કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવતા, એટલે કે પહેલાંનો જે કાચનો સળિયો છે તે ધન વીજભાર ધરાવતો હોવો જોઈએ અને પ્લાસ્ટિકની સ્ટ્રો છે તે ઋણ વીજભાર ધરાવતો હશે. તેથી જ બંને અસમાન વીજભાર હોવાથી તેમની વચ્ચે આકર્ષણ થાય છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે, તેઓને જાતે વહન થતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે વાંચી રહ્યા છો કે વિદ્યુત પરિપથમાં રહેલા જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, કે જે પ્રવાહને લીધે વાયર ગરમ થાય છે, તે બીજું કાંઈ જ નહીં પરંતુ વીજભારનું વહન છે. એટલે કે બલ્બ જે ગરમ થાય છે તે વીજભારનું વહન થવાને કારણે છે. તો હવે આપણે વિગતવાર 15.4 માટે વીજભારનું વહન પ્રવૃત્તિ જોઈએ. ટ્રાન્સફર ઓફ ચાર્જ એટલે કે વીજભારનું વહન કેવી રીતે થાય છે તેને લગતી એક પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિ 15.4, એક જામની ખાલી બોટલ લીધી. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો લો. તેમાં ધાતુની પેપર ક્લિપ અંદર નાખી શકાય તેટલું એક છિદ્ર પાડો, એટલે કે એક કાણું પાડો, એક હોલ પાડો. આકૃતિ 15.4માં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટર પહોળી કે 1 સેન્ટીમીટર લાંબીની 2 એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી કાપો. તેને દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો. પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે. એક રિફિલને વીજભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો. શું થાય છે તેનું નિરીક્ષણ કરો. શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ? શું તેઓ એકબીજાથી અપાકર્ષિત થાય છે કે આકર્ષિત થાય છે? હવે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થને અડાડો. શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? શું આ સાધનને બીજા પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય? તમે સમજાવી શકશો કે શા માટે પટ્ટીઓ એકબીજાને અપાકર્ષિત કરે છે? તો અપાકર્ષિત ત્યારે જ કરે કે જ્યારે બંને વચ્ચે સમાન વીજભાર હોય. એટલે કે બંને વચ્ચે સમાન વીજભાર હોવાને કારણે એકબીજાને અપાકર્ષિત કરે છે. અપાકર્ષિત કરે એટલે કે એકબીજાથી દૂર જાય છે. અહીં આપણને સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવ્યું છે. પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને તે જ વીજભાર મળે છે જે પટ્ટી સમાન વીજભાર ધરાવે છે, તે એકબીજાને અપાકર્ષે છે. એટલે કે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી તેમજ પેપર ક્લિપમાં જે વીજભાર ધરાવે છે તે જ એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓને પણ તે જ વીજભાર મળે છે. તેથી જ્યારે સમાન વીજભાર મળે ત્યારે એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે. તેથી તે એકબીજાને અપાકર્ષે છે અને એકદમ પહોળી થઈ જાય છે. એટલે કે એકબીજાથી દૂર થઈ જાય છે. આવા સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કરી શકાય. આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. કે કોઈ પણ પદાર્થ એકબીજાથી અપાકર્ષે છે કે આકર્ષે છે તેના માટે આ સાધનનો આપણે ઉપયોગ કરી શકીએ, જેને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. જ્યારે
પેપર ક્લિપ અને એલ્યુમિનિયમ ફોઇલ બંનેનો વચ્ચે સમાન વીજભાર હોય ત્યારે તે એકબીજાથી દૂર ખસે છે, એટલે કે એકદમ પટ્ટી પહોળી થઈ જાય છે. અને આવા સાધનનો ઉપયોગ આપણે બીજા અન્ય કોઈ પણ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે પણ કરી શકીએ, જેને સાધનનું નામ આપણને આપ્યું છે ઇલેક્ટ્રોસ્કોપ. આથી આપણે જાણ્યું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય. એટલે કે કોઈ પણ પદાર્થ ધાતુનો સુવાહક છે કે અવાહક છે, જો એકબીજાની વચ્ચે આકર્ષણ થાય, એકબીજાના સરખું જ હોય, આકર્ષણ થાય તો તે સુવાહક કહેવાય, અને એકબીજાથી દૂર ખસે, અપા કરશે તો કહેવાય કે અવાહક છે. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને તમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. તેઓ પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. કેમ? કારણ કે વીજભાર અલગ અલગ થઈ જશે, તેથી એકબીજા વચ્ચે આકર્ષણ થશે, એટલે પોતાની મૂળ જગ્યાએ પાછે દૂર ખસી ગયું હતું તેની જગ્યાએ મૂળ સ્થિતિમાં આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડવાની ક્રિયાનું પુનરાવર્તન એટલે કે વારંવાર તે જ પ્રક્રિયા કરવી. પુનરાવર્તન કરો. દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો તરત જ ફોઇલની પટ્ટીઓ મૂળ સ્થાન પર આવી જાય છે, એટલે કે બંને વચ્ચે પાછું આકર્ષણ થાય છે. તો આવું શા માટે મળે છે? કારણ કે જ્યારે અસમાન વીજભાર પેદા થાય ત્યારે એકબીજા વચ્ચે આકર્ષણ થાય, તેથી જ્યારે આપણે હાથ વડે અડીએ, પેપર ક્લિપને અડીએ તો ફોઇલની પટ્ટી પોતાના મૂળ જે દૂર ખસી ગઈ હતી તે પોતાના મૂળ સ્થાને પેપર ક્લિપની સાથે જ આવી જાય છે, એટલે કે બંને વચ્ચે વિદ્યુતનું સુવાહક બને છે અને આકર્ષણ થાય છે. આમ થવાનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત વિભારિત થઈ. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. એટલે કે ફોઇલની પટ્ટીઓમાં જે વિદ્યુતભાર રહેલો છે તે આપણું શરીર શેના પર રહેલું છે? આપણે શેના ઉપર ઊભા રહી ગયેલા છીએ? પૃથ્વી પર. એટલે ફોઇલની પટ્ટીઓ પર જે વીજભાર રહ્યો હતો તે આપણે ટચ કર્યું એટલે આપણા શરીરમાં આવ્યો, અને આપણા મારફતે તે આપણે જમીન પર ઊભા છીએ, પૃથ્વી પર ઊભા છીએ, એટલે તે પૃથ્વીમાં ઉતરી ગયો. એટલે એમ કહેવાય કે પૃથ્વીમાં ગુમાવે છે. તો આ વીજભાર જે પૃથ્વીમાં ગુમાવીએ છીએ નીચેના ભાગમાં તેને કહેવાય અર્થિંગ. આ રીતે વીજભાર વિદ્યુત વિભારિતને વહનની ક્રિયાને પૃથ્વીની અંદર અર્થિંગ કહેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણે બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. અર્થિંગ એટલા માટે લગાડવામાં આવે કે વધારે પડતો જો વીજભારનું વહન થતું હોય તો તેને જમીનની અંદર એટલે કે પૃથ્વીની અંદર તે વીજભાર થોડો વહન કરવાની પ્રક્રિયા કરી દેવી પડે, જેને અર્થિંગ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વધારે પડતો વીજભાર જરૂર પડે ત્યારે તેને જમીનની અંદર લેવામાં આવે છે. એટલે ઇમારતો પર ઇલેક્ટ્રિક શોક ન લાગે એટલા માટે વધારે પડતો વીજભાર જે હોય તેથી ઇમારતો પર અર્થિંગ લગાડી દેવામાં આવે છે, એટલે કે બધો વીજભાર ત્યાં ચાલ્યો જશે. તો આપણે 15.5માં વીજળીની વાર્તા સાંભળીએ, ધ સ્ટોરી ઓફ લાઇટનિંગ. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે અહીં આપણને વીજભારનો જમા થયેલો જથ્થો વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજભાર છે વરસાદના ટીપા સ્વરૂપે જે વીજભાર એટલો બધો ભેગો થયો છે કે અહીં પ્લસ 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 આટલો બધો વીજભાર ભેગો થવાથી પરિણામે તે વીજળીમાં રૂપાંતરણ પામે છે.
વીજભાર વધી ગયો છે. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભે હવે આપણે વીજળી વિશે સમજાવવું શક્ય છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપા નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થઈ જાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી, તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે, તે તેના પ્રવાહને રોકી શકતી નથી અને ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો એક લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. તો આકાશની અંદર વરસાદ દરમિયાન જે વીજળી થાય છે તેનું કારણ પણ એક સાયન્ટિસ્ટ કારણ છે. તેને કારણે વીજળી ઉત્પન્ન થાય છે. વીજભાર વધી જવાને કારણે વીજળીનો ચમકારો આપણને જોવા મળે છે. વરસાદ સ્વરૂપે જે પાણીના ટીપા નીચે આવતા હોય છે, પરંતુ પવન વધુ વેગે વહેતો હોય છે, પવન વધારે પ્રમાણમાં વહેતો હોય છે, તો ખૂબ જ ઝડપથી આકાશમાં જવા જાય છે. તો એક બાજુ પવનની ઝડપ વધવી અને એક બાજુ પાણીનું નીચે પડવું, આમ ઉપર જતા પવનનો ધન વીજભાર અને નીચે રહેલા પાણીનો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સામસામી અથડાય છે અને તેને કારણે એક તેજસ્વી પ્રકારનો લીસોટો અને અવાજ ઉત્પન્ન થાય છે અને આ લીસોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ પણ કહે છે. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પણ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યુતભારનું વહન થઈ ગયું. વિદ્યુતભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા તો વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા, તે રીતે આજે આપણે ડરતા નથી, કારણ કે આ પણ એક સાયન્ટિસ્ટ રીઝન છે. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાઈ ગઈ છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે પગલાં લેવા જોઈએ, કારણ કે વીજળીનો ચમકારો થવો એ એક કરંટ લાગે તેવી જ પ્રક્રિયા છે. વીજળી જો કોઈના પર પડે તો તે પ્રકાશ ઉત્પન્ન કરીને એક આગ અને જ્યોત લગાડે છે. તેથી તે વ્યક્તિ પણ ત્યાં જ ભસ્મીભૂત થઈ જાય છે. તેથી વીજળીથી પડવાનું આપણે રક્ષણ મેળવવું જ જોઈએ અને તે માટેની સુરક્ષા પણ કરવી જ જોઈએ, કારણ કે વીજળી થવી એ એક વીજભાર, વધારે પડતો જે વીજભાર થયો છે તેને કારણે જ આ વીજળીનો ચમકારો થાય છે. તો આપણે 15.6 વીજળી સુરક્ષા વિશે સમજીએ. લાઇટનિંગ સેફટી. તો વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. જ્યારે આકાશમાં વરસાદ દરમિયાન વીજળી અને ગાજવીજ થતો હોય તો આપણે બને ત્યાં સુધી કોઈ ખુલ્લી જગ્યાએ, ખુલ્લા મેદાનોમાં કે આકાશ ધાબા પર રહેવું જોઈએ નહીં. ગાજવીજ સંભળાવી એ સલામત સ્થળે દોડી જવાની ચેતવણી છે. જેવો ગાજવીજ થવાનો આપણને અવાજ લાગે કે તરત જ કોઈ બંધ જગ્યાએ કે રહેઠાણક વિસ્તારમાં આપણે જતું રહેવું જોઈએ. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો. એકવાર ગાજવીજ થાય પછી તરત જ એમ કે આપણને હવે ગાજવીજ થશે નહીં એમ કરીને બહાર નીકળી જવું જોઈએ નહીં. થોડીક વાર રાહ જોઈને પછી જ આપણે બહાર આવવું જોઈએ, જેથી આપણને તેનો ખતરો રહે નહીં. તો સલામત સ્થળની શોધ, ફાઇન્ડિંગ એ સેફ પ્લેસ. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે કે જ્યાં દિવાલોનું રક્ષણ મળી રહે છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. બારી બારણા જો ખુલ્લા હોય તો વીજળીનો અંદર પ્રવેશી શકવાની શક્યતા છે. તેથી બને ત્યાં સુધી ઘરમાં હોય તો ઘરના બારી બારણા અને ગાડીમાં હોય તો ગાડીની બારીઓ પણ બંધ કરી દેવી જોઈએ. તો ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો. ડુ એન્ડ ડોન્ટ ડ્યુરિંગ અ થંડરસ્ટોર્મ
એટલે કે બહાર, આઉટસાઇડ. તો ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ એ સુરક્ષિત નથી, કારણ કે આ બધા ખુલ્લા જે વાહનો છે તેના પર વીજળી પડી શકવાની શક્યતા વધી જાય છે. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજો કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી, કારણ કે ખુલ્લી જગ્યા જ્યાં હોય ત્યાં વીજળીની પડી શકવાની શક્યતા પૂરેપૂરી છે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ પણ જરાય સલાહભર્યું નથી, કારણ કે છત્રી પર પણ જો ગાજવીજ સાથેનો આકર્ષે છે, છત્રીનો જે દાંડો છે તે ગાજવીજ સાથે વીજળી છે તેને આકર્ષે છે અને વીજભાર વધુ વધતા તે આપણા પર પડી શકવાની શક્યતા વધે છે. જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ, કારણ કે વૃક્ષો આપણું રક્ષણ કરી શકે, તેથી ઘટાદાર વૃક્ષની નીચે છુપાઈ જવું જોઈએ. જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષોથી દૂર રહો, કારણ કે ઊંચા વૃક્ષો પર ઝડપથી વીજળી આવી શકે, તેથી બને તેવા ઘટાદાર અને નીચા વૃક્ષો હોય ત્યાં આશરો લેવો જોઈએ. થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહેવું જોઈએ, નહીં તો તે વિદ્યુતની સુવાહક બની જતા તે આપણને તરત જ ચોંટી જાય છે. મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન પર ઉભડક બેસી જવું. ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું. અહીં આકૃતિ આપણને 15.6માં દર્શાવી છે. એવી પરિસ્થિતિમાં રહેવું કે જેથી વીજળી પૂરેપૂરી આપણા મોઢા પર પડી શકે નહીં. ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખીને આપણે એવી રીતે છુપાવવાની પરિસ્થિતિમાં રહેવાનું કે વીજળી પૂરેપૂરી આપણને સપોર્ટ કરી શકે નહીં, પરંતુ આજુબાજુ ક્યાંક અથડાઈને તરત નીચે પડી શકે તો વાંધો નહીં. આ સ્થિતિ તમારા પર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે, એટલે કે આપણી કેપેસિટી એકદમ નાની બનાવી દેશે, એટલે આપણી જગ્યા લિમિટ કરી દેશે, એટલે કદાચ વીજળી આપણને ક્રોસ થઈને જતી રહે. જેટલા તમે આડા થશો એટલું વીજળીને વધારે જગ્યા મળી રહેશે તમારા પર પડી શકવાની, એટલે તેનાથી બચીને આપણે ઘૂંટણ પર જ બેસીને છુપાઈ જવું જોઈએ અને આપણા શરીરનું રક્ષણ કરવું જોઈએ. અને જો આપણે ઘરની અંદર હોઈએ તો ઇનસાઇડ ધી હાઉસ હોઈએ તો વીજળી, ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે. તમને યાદ છે ને કે વીજળી એ વિદ્યુત ભારનું વિભારણ છે. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ, કારણ કે આ બધું જ વિદ્યુતનું સુવાહક બને છે. મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. તેમ છતાં જે લોકો દોરડાવાળો એટલે કે લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી, કારણ કે લેન્ડલાઇન ફોનની બધી જ લાઈનો જમીન પરથી પસાર થતી હોય છે અને તેના પર વીજળીનો ચમકારાની વધારે શક્યતા રહે છે. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ. વહેતા પાણીનો પણ આપણે સંપર્ક રાખવો જોઈએ નહીં, કારણ કે વહેતા પાણીમાં પણ વીજળી તરત જ પડી શકે છે અને એનો પ્રવાહ વીજળીનો પ્રવાહ ચારે બાજુ પાણીમાં આવી શકે છે, તેથી તે દરમિયાન પાણીની અંદર તોફાન દરમિયાન આપણે નહાવાનું પણ ટાળવું જોઈએ. પાણીમાં, વહેતા પાણીમાં ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય, તેઓ કોઈ નુકસાન કરતા નથી, એટલે કે વીજળીથી ચાલતા જે સાધનો છે ટીવી અને કોમ્પ્યુટર તે પણ આપણે બંધ કરી દેવા જોઈએ, કારણ કે તેને પણ અસર કરે છે. જ્યારે વીજળીની લાઇટો માત્ર તેમાં વિદ્યુત ભાર ઓછો હોય તેથી તે ચાલુ રાખી શકાય છે.